દરેકે વિચાર કરવાનો પોતાની છાતી ઉપર હાથ મૂકીને કે આપણે કેટલો આહાર શુદ્ધ કરીએ છીએ અને કેટલો આહાર અશુદ્ધ કરીએ છીએ, અને વિચાર કરીને અશુદ્ધ આહારના કારણે કેટલું સંકટ વેઠીએ છીએ, ઉપાધિ વેઠીએ છીએ, બધાને ખબર પડે. વિચાર કરીએ તો વિચારનું અંગ ન હોય ત્યાં સુધી કશી જ ખબર ન પડે. ભગવાન વચન દૃષ્ટાંત આપે છે, તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય, ગ્લાસ, વાટકો, તપેલી, અને એને લઈને સીડી ચડવાની હોય. શું ચડવાની હોય? સીડી ચડવાની હોય, અને બે બાજુ ખુલ્લી તલવારે ઊભા હોય. ટીપું પડ્યું તો માથું ઉડી જશે. કેટલો ભય રહે, કેટલા સાવધાન રહેવાય. એક ટીપું ન પડવા દઈએ, જીવના જોખમ છે ને. આ દૃષ્ટાંત આપી ભગવાન કહે છે, સીડી એ આધ્યાત્મિક ક્ષેત્રની પ્રગતિ જ કરવી હોય જેને, એક ટીપું પણ તેલ ઢોરાવા દેવું નથી. કોઈ પણ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા અશુદ્ધ આહાર કરવો નથી. સતત જાણપણું જોઈએ. નહીં તો જો અશુદ્ધ આહાર કરશું તો એમ યાતનાના દુઃખ ઊભા રહેશે.